આપણી દુનિયા મતલબ આપણી આજુબાજુ બધું જ કેમિકલ્સથી ભરેલું છે અને એમાંના ઘણા તો જાણે ગુપ્ત ઓળખ લઈને ફરે છે. આજે આપણે એવા 30 જાણીતા પદાર્થોના રહસ્યો ખોલીશું, તેમના સામાન્ય નામો પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક નામો અને સૂત્રોને ઉજાગર કરીશું. ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં પડેલી મીઠાની ડબ્બી અને લાફિંગ ગેસ, આ બંનેમાં શું સરખું હોઈ શકે? એક વસ્તુ રસોડાની છે અને બીજી સાવ અલગ જગ્યાએ વપરાય છે, તો પછી એમનો સંબંધ શું હોઈ શકે? લાગે છે ને કે બંને સાવ અલગ છે, પણ જવાબ એકદમ સિમ્પલ છે. એ બંને કેમિકલ કમ્પાઉન્ડ્સ છે. આજે આપણે એ જ જોવાના છીએ કે રોજબરોજની વસ્તુઓ પાછળનું સાયન્સ શું છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણે આ રસપ્રદ દુનિયામાં ઊંડા ઉતરીએ. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ ઘરની સૌથી જાણીતી જગ્યાથી, એટલે કે આપણું રસોડું. અહીં એવી કેટલીય વસ્તુઓ છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારેય વિચારતા નથી કે એ ખરેખર છે શું. જુઓ, રસોડાથી જ શરૂ કરીએ તો આપણે જેને બેકિંગ સોડા તરીકે ઓળખીએ છીએ ને, એ ખરેખર તો સોડિયમ બાયકાર્બોનેટ છે. અને પેલું ટેબલ પરનું મીઠું, એ છે સોડિયમ ક્લોરાઇડ. એમ જ વિનેગર એટલે એસિટિક એસિડ અને વોશિંગ સોડા એટલે સોડિયમ કાર્બોનેટ. દરેકની પાછળ એક ચોક્કસ કેમિકલ સ્ટ્રક્ચર છુપાયેલું છે. હવે વિનેગરની વાત કરીએ. એનું કેમિકલ નામ છે એસિટિક એસિડ. આ જે એનો ફોર્મ્યુલા છે ને CH3COOH, બસ એ જ એનો ખાટો સ્વાદ અને વસ્તુઓને સાચવી રાખવાની તાકાત આપે છે. એટલે જ તો અથાણાં અને સલાડ ડ્રેસિંગમાં એ આટલો જરૂરી છે. ચાલો હવે થોડી એવી વસ્તુઓ પર નજર કરીએ જે આપણે હેલ્થ અને રિલેક્સેશન માટે વાપરીએ છીએ. પેલું એપ્સમ સોલ્ટ જે થાક ઉતારવા માટે વપરાય છે, એ ખરેખર તો મેગ્નીશિયમ સલ્ફેટ છે. અને પેટની ગડબડ માટે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એ છે મેગ્નીશિયમ હાઇડ્રોક્સાઇડ. અને હા, ફટકડી, જેને પોટાશ એલમ પણ કહેવાય છે, એનું સૂત્ર થોડું કોમ્પ્લેક્સ છે, KAlSO4 ટ્વાઇસ. સારું, તો રસોડામાંથી બહાર નીકળીએ અને ઘરની સાફ સફાઈ અને બાંધકામ જેવી વસ્તુઓમાં વપરાતા કેમિકલ્સ તરફ આગળ વધીએ. અહીંયા સૌથી રસપ્રદ વાત તો જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસની છે. બંને કેમિકલી તો કેલ્શિયમ સલ્ફેટ જ છે, પણ ફરક ક્યાં છે ખબર છે? એમના ફોર્મ્યુલામાં પાણીના અણુઓનો. બસ આટલો નાનકડો તફાવત જ પ્લાસ્ટર ઓફ પેરિસને એટલું ખાસ બનાવે છે કે તે તરત જ સખત થઈ જાય છે. એટલે જ એનો ઉપયોગ મૂર્તિઓ અને બાંધકામમાં થાય છે. હવે વારો છે કેટલાક પાવરફુલ એજન્ટ્સનો. બ્લીચિંગ પાવડરને તો આપણે બધા ઓળખીએ છીએ, પણ કોસ્ટિક સોડા અને કોસ્ટિક પોટાશ, આ જે કોસ્ટિક શબ્દ છે ને, એનો મતલબ જ થાય છે દાહક. મતલબ એટલા સ્ટ્રોંગ કે ચામડીને પણ બાળી શકે. એટલે જ તો ઇન્ડસ્ટ્રીઝમાં સફાઈ માટે એને ખૂબ જ સાચવીને વાપરવા પડે છે. હવે જુઓ આ બે સંયોજનો, બંને એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. ક્વિક લાઇન અને સ્લેક્ટ લાઇન. નામમાં બંને લાઇન છે, પણ એમની કેમિકલ રચનામાં એક નાનો પણ બહુ જ મહત્વનો ફરક છે. તો આખી વાત એમ છે કે જ્યારે ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે રિએક્ટ કરે છે, ત્યારે એ બને છે સ્લેક્ડ લાઇમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બસ આ એક સિમ્પલ કેમિકલ રિએક્શન છે જે એક પદાર્થને બીજામાં બદલી નાખે છે. ચાલો હવે આપણી આ સફરના છેલ્લા અને સાચું કહું તો સૌથી મજેદાર તબક્કામાં જઈએ. અહીં આપણે એવા કેમિકલ્સની વાત કરીશું જેમના ગુણધર્મો ખરેખર વિચિત્ર, શક્તિશાળી અને આશ્ચર્યજનક છે. શરૂઆત કરીએ ડ્રાય આઈસથી. આ કોઈ સાદો બરફ નથી હો, આ તો જામેલો કાર્બન ડાયોક્સાઇડ છે. અને એની સૌથી જાદુઈ વાત શું છે ખબર છે? એ પાણીની જેમ પીગળતો નથી, એ સીધો જ ઘનમાંથી વાયુ બની જાય છે. આ પ્રોસેસને કહેવાય સબ્લિમેશન, અને એના કારણે જ પેલી ધુમાડા જેવી ઇફેક્ટ આવે છે. અરે વાહ, આ 3 ગેસ વિશે કોણે નથી સાંભળ્યું? લાફિંગ ગેસ, જેનું અસલી નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ. પછી પેલો ક્લોરોફોર્મ, જે જૂની ફિલ્મોમાં બેહોશ કરવા માટે બહુ ફેમસ થયો હતો. અને માર્શ ગેસ, જે બીજું કંઈ નહીં પણ આપણું નેચરલ ફ્યુઅલ મિથેન જ છે. જરા વિચારો, ત્રણેયના ઉપયોગ અને સ્ટ્રક્ચર કેટલા અલગ અલગ છે. અહીં તો કેટલાક ખરેખર દમદાર અને યુનિક કમ્પાઉન્ડ્સ છે. TNT, એકદમ પાવરફુલ વિસ્ફોટક. હેવી વોટર, દેખાવમાં તો સાવ સાદા પાણી જેવું જ, પણ એમાં હાઇડ્રોજનનો એક ભારે આઇસોટોપ ડ્યુટેરિયમ હોય છે. એટલે જ એ ન્યુક્લિયર રિએક્ટરમાં કામ આવે છે.
અને વર્મિલિયન એટલે કે સિંદૂર એ મર્ક્યુરીમાંથી બનેલો એક ચમકતો લાલ રંગ છે. હવે ખાસ ફેમિલીની વાત કરીએ. વિટ્રિયોલ્સ આ એક જૂનું નામ છે જે ખાસ પ્રકારના મેટાલિક સલ્ફેટ માટે વપરાતું હતું અને એમના રંગો બહુ જ ખાસ હોય છે. અને આ સ્લાઇડ એ વાતને એકદમ ક્લિયર કરી દે છે. જુઓ, બ્લુ વિટ્રિયોલ એટલે કોપર સલ્ફેટ જે એના વાદળી રંગ માટે ફેમસ છે. ગ્રીન વિટ્રિયોલ એટલે ફેરસ સલ્ફેટ જે લીલા રંગનું હોય છે. અને વ્હાઇટ વિટ્રિયોલ એટલે ઝિંક સલ્ફેટ. એમના સામાન્ય નામ જ એમની કેમિકલ ઓળખની ચાવી આપે છે, ખરું ને? અને ચાલો આપણી 30 કમ્પાઉન્ડ્સની લિસ્ટને પૂરી કરીએ આ છેલ્લા કેટલાક નામ સાથે. હિમેટાઇટ જે કાટ લાગેલા લોખંડનું કેમિકલ ફોર્મ છે, એટલે કે આયર્ન ઓક્સાઇડ. મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ, પેલો ખતરનાક ફ્લુ ગેસ એટલે કાર્બન મોનોક્સાઇડ. અને ખાતરોમાં વપરાતું યુરિયા, એનું કેમિકલ નામ છે કાર્બામાઇડ. તો આ આખી સફર પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ કે આપણી આસપાસની દુનિયા ખરેખર એક મોટી કેમિકલ લેબ જેવી છે. ચાલો આપણે જે શીખ્યા એના પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે કુલ 30 એવા સંયોજનોની ગુપ્ત ઓળખ જાણી. રસોડાના મીઠાથી લઈને પાવરફુલ TNT સુધી દરેકની પાછળ એક ચોક્કસ કેમિકલ ફોર્મ્યુલા અને નામ છુપાયેલું છે. તો આમાંથી શીખવા જેવું શું છે? પહેલું, કે દરેક સામાન્ય લાગતી વસ્તુ પાછળ એક ચોક્કસ સાયન્સ છે. બીજું, કે એના સામાન્ય નામ ઘણીવાર આપણને એના ગુણધર્મો કે ઇતિહાસની વાર્તા કહી જાય છે. અને સૌથી અગત્યનું, કે કેમિકલ ફોર્મ્યુલા એ સાયન્સની યુનિવર્સલ લેંગ્વેજ છે જે આપણને કોઈપણ પદાર્થની રચનાને બરાબર સમજવામાં મદદ કરે છે. તો હવે આજે દિવસ દરમિયાન જરા આજુબાજુ નજર કરજો. શું ખબર, રસોઈમાં મીઠું નાખતી વખતે સોડિયમ ક્લોરાઇડ યાદ આવી જાય, કે પછી સફાઈ કરતી વખતે સોડિયમ બાયકાર્બોલેટ. કેમિસ્ટ્રી બધે જ છે, બસ એને ઓળખવાની જરૂર છે.